સરકાર ગરીબોને પાકા ઘર આપીને સ્લમ મુક્ત શહેર બનાવવાની વાતો કરે છે, પરંતુ ભરૂચમાં આ વાત માત્ર કાગળ પર જ હોય તેવું લાગે છે। ભરૂચ નગર સેવા સદન દ્વારા બનાવવામાં આવેલા રાજીવ આવાસ યોજનાના રહીશો આજે નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા માટે મજબૂર બન્યા છે। આ વિશે જોઈએ એક વિશેષ અહેવાલ। ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલા જેબી મોદી પાર્ક સામેના રાજીવ આવાસોની હાલત આજે કફોડી બની છે। સ્લમ વિસ્તારના ગરીબોને સારું ઘર મળે તે હેતુથી અહીં ઘર આવાસના મકાનો બનાવવામાં આવ્યા, પરંતુ આ આવાસો તકલાદી સાબિત થયા છે। રહીશોનો ગંભીર આક્ષેપ છે કે બારેમાસ ઘરોમાં મળમૂત્ર અને ગટરના ગંદા પાણી ટપકે છે। સફાઈ, લાઇટ અને પાણી જેવી પાયાની જરૂરિયાતો માટે અહીંના લોકોએ વલખા મારવા પડે છે। ત્યારે હકીકતની અંદર મને એવું ફીલ થાય છે કે અત્યારની સરકારને શરમ આવી જોઈએ કે જે લોકોએ આ લોકોની જોડે છેતરપિંડી કરી છે, એ લોકો જોડે કૌભાંડ થયું હોય ને એવું લાગે છે। કારણ કે એ લોકોને જે આપવાની મકાનો આપેલા છે એ પાટોથી બનાવેલા છે, જેને લઈને ઉપરથી નીચે લગી ગંદુ પાણી, જે ટોયલેટનું પાણી કહી શકે, ટોયલેટ બી કહી શકે કે એવી હાલતમાં એ લોકોના રૂમની અંદર પડેલું છે। નથી પાણીની સગવડ, નથી એ લોકોને કોઈ વીજળીની સગવડ કે નથી રહેવા માટેની સારી વ્યવસ્થા। તો મારી અત્યારની સરકારને અને નગરપાલિકાને આજે રિક્વેસ્ટ છે કે તમે એક વખત જાતે પોતાની ખુરશીઓ છોડીને આ સ્થાન ઉપર આવો તો તમને ખબર પડે। ગરીબોના સપનાના ઘરમાં આજે ગંદકીનું સામ્રાજ્ય છે। આવાસની હાલત એટલી ખરાબ છે કે ગમે ત્યારે અકસ્માત સર્જાય તેવી ભીતિ છે। ડ્રેનેજ લાઇનના ધાંધિયાને કારણે ગંદુ પાણી પીવાના પાણીમાં ભળતું હોવાની પણ ભીતિ છે। આ બાબતે સ્થાનિકોએ અનેકવાર પાલિકામાં રજૂઆતો કરી છે, પરંતુ તંત્ર માત્ર ઠાલા આશ્વાસનો આપીને સંતોષ માની રહ્યું છે। જે તે વખતે આ મકાનો ડ્રો કરી અને જે તે લાભાર્થીઓને પણ ફાળવવામાં આવેલ છે। આ જગ્યા ઉપર ડોર ટુ ડોરમાં કચરો ઉઘરાવવાની પણ વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે, અને ડોર ટુ ડોર સિવાય કચરો ન નાખવા અવારનવાર આ રહીશો સાથે મિટિંગો પણ કરવામાં આવેલ છે। તેમ છતાં કેટલીક જગ્યાએ કચરો નાખવાના એવા પ્રશ્નો બની રહ્યા છે। એ બાબતે અમે સફાઈ માટે થોડી સઘન સફાઈ બી કરીશું અને ડોર ટુ ડોરમાં જ બધા કચરો આપે એ માટે મીટિંગ કરી એ લોકોને જાગૃત પણ કરીશું। આ ગંભીર સમસ્યા અંગે જ્યારે ભરૂચ નગર સેવા સદનના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે રૂટીન જવાબ આપતા જણાવ્યું કે એન્જિનિયરો સાથે વાત કરીને આ બાબતે યોગ્ય પગલાં લેવામાં આવશે। કોન્ટ્રાક્ટરને બોલાવીને લાઈનો રિપેર કરવાની ખાતરી તો આપી છે, પણ સવાલ એ છે કે 10 વર્ષથી ભોગવતા લોકોનો ઉકેલ ક્યારે આવશે? ઝૂંપડામાંથી પાકા ઘરમાં રહેવા આવેલા ગરીબો નર્ક જેવી સ્થિતિનો સામનો કરે છે। સરકારના લાખો રૂપિયાના ખર્ચે બનેલા આવાસો જો 10 વર્ષમાં જ ખખડી જતા હોય તો તેની ગુણવત્તા પર સવાલ ઉઠવા સ્વાભાવિક છે। હવે જોવાનું એ રહેશે કે પાલિકા તંત્ર ક્યારે જાગે છે અને ક્યારે આ ગરીબોને ગંદકીમાંથી મુક્તિ મળે છે। મુનીર પઠાણ, TV 13 ગુજરાતી, ભરૂચ।